અમરેલીની શેત્રુંજી નદીમાં કરોડો માછલીઓના મોત મામલે નાથાલાલ સુખડિયાએ આવેદનપત્ર પાઠવ્યું। વડી ડેમમાંથી છોડાયેલા પાણી બાદ શેત્રુંજી નદીમાં માછલીઓના મોત થયાનો આક્ષેપ। પાણીમાં ઝેરી પદાર્થ કે કેમિકલ્સ ભળ્યા હોવાની વ્યક્ત કરાઈ શંકા। ફતેપુર, ચાંપાથળ, દેવભૂમિ, દેવળ, નાના મોટા, ગોખરવાડા સહિતના વિસ્તારમાં પાણીના સેમ્પલ લઈ તપાસની માંગ। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસની કરી જવાબદારી સામે કાર્યવાહી કરવાની ખાતરી અપાતા કલેક્ટર। પ્રદૂષિત પાણીથી પ્રકૃતિ અને વન્યજીવોને ખતરો ઊભો કરનારા તત્વો સામે કાર્યવાહીની માંગ। દેવભૂમિ દેવળિયા ગામ, ગોખરવાડા, ચાપાથળ, ફતેપુર, ખંભાળિયા વિસ્તારમાંથી ઠેબી નદી, વડી નદી પસાર થાય છે। એની અંદર ગત છેલ્લા 5 દિવસથી વડી ડેમને રિપેરિંગને કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવતા છેલ્લા 5 દિવસમાં કરોડોની સંખ્યામાં બંને બાજુ પાળા લાગી ગયા। માછીઓનો તમામ મચ્છીઓ લગભગ મૃતપાય થઈ ગઈ। તો અમે આજરોજ જિલ્લા કલેક્ટરશ્રીને, માનનીય ધારાસભ્યશ્રી અને મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા અને સાંસદશ્રીને અમે લેખિતમાં રજૂઆત કરી કે ભાઈ આની અંદર કોઈ પણ પ્રદૂષણ કોઈના દ્વારા ઠાલવતું હોવાને કારણે, ઝેરી કેમિકલને કારણે આ પ્રાણી કુદરતી પ્રકૃતિનો નાશ થયો છે। ભવિષ્યમાં હવે થોડા દિવસો બાદ આ ઉનાળાનો સિઝન હોય અને આ વિસ્તારમાં એશિયાટિક સિંહો વસે છે, બીજા પક્ષીઓ, પ્રાણીઓ, પ્રકૃતિને મોટું નુકસાન થાય એમ હોય તો આ પાણી બાબતે જે કોઈ ઠાલવે છે તેમની તપાસ કરીને પગલાં ભરવા અને પાણીનું લેબોરેટરી કરાવી જીપીસીબી મારફતે આ વિસ્તારની અંદર સર્વે કરીને કોઈ પણ કંપની કે ઉદ્યોગો દ્વારા આ નદીની અંદર ઝેરી પદાર્થ ઠાલવવામાં આવતો હોય તો એને જવાબદાર ગણી અને કડક કાર્યવાહી થાય અને ભવિષ્યમાં આવા કુદરતી જીવો કે જે પ્રકૃતિને કાયમને માટે ચાચવે છે એવા પ્રકૃતિના જીવોનો ફરીવાર આવો અકુદરતી રીતે મૃત્યુ ન થાય એ જોવા માટે આજે કલેક્ટરશ્રીને મળ્યા। કલેક્ટરશ્રી દ્વારા જીપીસીબીને જાણ કરવા માટેની અમને ખાતરી આપવામાં આવી। વિશ્વાસ રાખીએ અમે કે સરકારશ્રી ગંભીરતાથી આ બાબતને લઈ અને આની તપાસ કરે।